કેમ છો? મજામાં? સુવાક્યની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે મહેનત કરવી તે આપણા હાથમાં છે, પરંતુ પરિણામ, ફળ ઉપરવાળાના હાથમાં હોય છે. એનર્જીના હાથમાં છે, શક્તિના હાથમાં હોય છે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે કોઈ અજ્ઞાતે ખૂબ સરસ રીતે લખ્યો છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે રાહ, વેઇટિંગ. કોઈ અજ્ઞાતે લખ્યું છે કે કંઈક દબાણ કરવા કરતાં રાહ જોવી તે વધુ સારી વાત છે. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્ત્વની છે. અહીંયા જે વાત છે તે રાહ જોવાની છે, ધીરજની છે, શાંતિથી વિચારવાની છે. મારા મિત્રો, આજના સમયમાં આપણે મોટાભાગના લોકો એવો અનુભવ કરતા હોઈશું, ઘણા લોકો સાથે થતું પણ હશે કે ખૂબ આકરી મહેનત કરવા છતાં પણ પરિણામ દેખાતું હોતું નથી. એવું લાગે છે કે મહેનત બધી વ્યર્થ જાય છે, આપણે જે કંઈ કરીએ છીએ તેનું કોઈ જ અસ્તિત્વ નથી તેવું આપણને લાગતું રહે છે. છતાં પણ આપણે જે કામ કરતા હોય છે તેનું કંઈક ને કંઈક તો પ્રક્રિયા ચાલુ જ હોય છે. આ વાતને જો વધારે સારી રીતે સમજવી હોય તો મારા મિત્રો, એક બાંબુનું ઝાડ હોય છે. એ બાંબુના ઝાડની ખાસિયત એવી છે કે તમારે સતત તેની અમુક વર્ષો સુધી માવજત કરવી પડે છે. વર્ષોના વર્ષોથી તમને એમાંથી એક મૂળિયું પણ નથી દેખાતું, કે થોડુંક પણ વધ્યું હોય એવું બાંબુનું ઝાડ એવું નથી દેખાતું. અને પછી તમે હતાશ નિરાશ થઈને બેસી જાઓ અને પછી આગળ એની માવજત ના કરો તો કશું ના થાય. મારા મિત્રો, જેમ બાંબુના ઝાડને માવજત કર્યા પછી થોડી રાહ જોવી પડે છે, અને એક સમય એવો આવે છે, એક દિવસ એવો આવે છે કે જે બાંબુ જમીનની અંદર હોય છે, જેમાં કશું દેખાતું નથી હોતું, તે અચાનક જ અમુક ફૂટ સુધી ઊંચા થઈ જાય છે. રાતોરાત જ અમુક ફૂટ સુધી વધી જાય છે. ત્યારે વ્યક્તિને પોતાની જે મહેનત કરી છે તેનું ફળ દેખાય છે. બસ મારા મિત્રો, વાત એટલી જ છે કે આપણે પણ આપણી જે મહેનત છે, અને મારા મિત્રો, વાત એટલી જ છે કે જ્યારે આપણે મહેનત સારી અને સાચી કરીશું, સાચી દિશામાં કરીશું, તો તકલીફ તો પડવાની છે, ધીરજ તો રાખવી પડશે. કંઈ પણ સારું કરશું તો તેનું પરિણામ તરત નહીં દેખાય. માટે રાહ જોવી તે જ એક માત્ર ઉપાય છે, ઉકેલ છે. રાહ જોવીનો મતલબ એવો નથી કે ખાલી બેસી રહેવું. જે કર્યું છે તે ભલે કર્યું, આગળ આપણે વધારે શું સારું કરી શકીએ તેની ઉપર ધ્યાન આપીને આગળના કામમાં ધ્યાન આપીને આગળ વધવું જોઈએ. જો આપણે આટલું કરી શકીએ તો ખરા અર્થમાં આપણે રાહ છે, વેઇટિંગ છે, તેનું સમજીને આપણે આપણા જીવનને ઓર વધારે સારી, બહેતર બનાવી શકીએ છીએ. થેન્ક યુ.